નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું પરમાર સર આપનું સ્વાગત કરું છું. ગુજકેટ 2021 જ્યારે હમણાં ટૂંક સમયમાં છે, તો હવે આપણે લાસ્ટ મિનિટ રિવિઝન ગુજકેટ ફિઝિક્સનું ખાસ કરીને ચેપ્ટર 1 થી શરૂ કરીને ચેપ્ટર 14 ની અંદર જેટલા સૂત્રો આવે છે, સૂત્રો આધારિત દાખલા મોસ્ટલી પૂછાતા હોય છે. મેં આગળના લેક્ચરમાં તમને સમજાવ્યું. તો સૂત્રો આધારિત જે છે એ એક્ઝામ્પલ પૂછાતા હોય છે. તો ચેપ્ટર 1 થી શરૂ કરીને ચેપ્ટર 14 ની અંદર આવતા બધા જ સૂત્રો એક વખત હું તમને સમજાવી દઉં છું, તો જેથી તમે સૂત્રો ખાલી યાદ રાખશો તો સૂત્રો આધારિત એમસીક્યુ તમને સોલ્વ કરવામાં મદદરૂપ થશે. તો આપણે વાત કરીએ છીએ આજે લાસ્ટ મિનિટ રિવિઝન કોનું? તો કે ફિઝિક્સનું. કઈ એક્ઝામ માટે? તો કે લેટેસ્ટ હમણાં જે ગુજકેટ એક્ઝામ આવે છે 2021 એક્ઝામ માટે જે વાત કરી રહ્યા છે એમના માટે ચેપ્ટર વાઇઝ સમજાવીશ તમને. તો ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર નામનું ચેપ્ટર છે. તો વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રની અંદર આગળ જો વાત કરીએ આપણે, તો વિદ્યુત ભાર સર બે પ્રકારના હોય. કયા કયા હોય? તો કે ધન વિદ્યુત ભાર હોય અને બીજો કયો હોય? ઋણ વિદ્યુત ભાર હોય. થોડુંક સ્પીડમાં લઈશ, તમે સમજવામાં ધ્યાન આપશો તો તને સ્લો મોશન કરી દેશો તમે, કદાચ ફાસ્ટ લાગતું હોય તો ધન વિદ્યુત ભાર તરીકે કોણ હોય સર? તો કે પ્રોટોન હોય. અને ઋણ વિદ્યુત ભાર તરીકે કોણ હોય? તો કે ઇલેક્ટ્રોન હોય. પ્રોટોનનો વિદ્યુત ભાર કેટલો હોય? તો કે 1.6 × 10⁻⁹ હોય. ઇલેક્ટ્રોનનો કેટલો હોય? તો 1.6 × 10⁻⁹. યાદ રાખજો, આના વેલ્યુ જે છે યાદ રાખવી જરૂરી છે. પ્રોટોનનો પ્લસ, ઇલેક્ટ્રોનનો માઇનસ. વિદ્યુત ભાર ક્યુ થી રિપ્રેઝન્ટ કરાય અને આનો એકમ શું વિદ્યુત ભારનો? તો કે કુલમ તરીકે એકમ આનો હોય છે. 1.6 × 10⁻⁹ કુલમ. પ્રોટોન જે છે એનું બંધારણ પણ કદાચ પૂછાતું તો યુયુડી. અને ન્યુટ્રોનની વાત કરીએ તો ન્યુટ્રોનનું બંધારણ જે છે UDD. ખાસ યાદ રાખજો, યુયુડી અને UDD. ન્યુટ્રોન જે છે એની પાસે વિદ્યુત ભાર હોતા નથી. ખાસ રાખજો, વિદ્યુત ભાર રહિત જે છે એ ન્યુટ્રોન છે. તો આપણે વાત કરી પ્રોટોન, ઇલેક્ટ્રોન, એમના એકમો કયા છે? કુલમ. સાથે સાથે એના દળની વેલ્યુ પણ યાદ રાખવી જરૂરી છે. પ્રોટોનનું દળ કેટલું છે? 1.67 × 10⁻27 કિલોગ્રામ. અને ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે? કારણ કે અવારનવાર ઇલેક્ટ્રોનનું દળનો ઉપયોગ થતો હોય, પ્રોટોનના દળનો ઉપયોગ થતો હોય, યાદ રાખવા. ઇલેક્ટ્રોનનું દળ છે 9.1 × 10⁻31 કિલોગ્રામ. આગળ વાત કરીએ આપણે વિદ્યુત ભારની. હવે વાત કરીએ વિદ્યુત ભાર રીત પદાર્થ. તો વિદ્યુત ભારિત પદાર્થ કેવી રીતે કરી શકાય? તો કે વિદ્યુત ભારિત પદાર્થ બે રીતે કરી શકાય. કેવી રીતે? તો કે વિદ્યુત ભારિત પદાર્થ જે છે ઘર્ષણથી કરી શકાય અથવા તો પ્રેરણની રીતથી કરી શકાય. આ પણ બે રીતે શીખી ગયા છે, કારણ કે આવા નાના નાના એમસીક્યુ પૂછાતા હોય છે. ઘર્ષણની રીત અને પ્રેરણની રીત. એટલે ઘર્ષણની રીત એટલે શું? કે જ્યારે બે પદાર્થ આ રીતે ઘસો, તમે એક પદાર્થ બીજા પદાર્થ સાથે ઘસો ત્યારે શું થાય? તો કે એક પદાર્થમાંથી ઇલેક્ટ્રોન કૂદકા મારીને બીજા પદાર્થ ઉપર આવી જતા હોય છે, ત્યારે પદાર્થ વિદ્યુત ભારિત થયો ગણાય. તો વિદ્યુત ભારિત પદાર્થની અંદર આપણે વાત કરીએ, બે પદાર્થ છે, ઘર્ષણ કરો કે પ્રેરણ કરો, બરાબર છે. એકમાંથી ઇલેક્ટ્રોન નીકળે અને એક ઇલેક્ટ્રોનમાં જશે. તો જ્યાંથી ઇલેક્ટ્રોન નીકળે, બરાબર છે, એ ધન વિદ્યુત ભારિત બને અને જ્યાં ઇલેક્ટ્રોન જાય એ ઋણ વિદ્યુત ભારિત બને. આ કન્સેપ્ટ તમારે યાદ રાખવાનો. જેની આયનીકરણ ઉર્જા ઓછી હોય, જે પદાર્થની આયનીકરણ ઉર્જા ઓછી હોય એ ધન બને, જેની આયનીકરણ ઉર્જા વધારે હોય એ ઋણ બને. ઘર્ષણની વાત કરીએ આપણે, તો ઘર્ષણના કેસની અંદર ઘણા બધા પ્રશ્નો આવા એમસીક્યુ પૂછાતા હોય છે કે માની લો કાચનો સળિયો છે, કાચના સળિયાને ઊન સાથે ઘસવામાં આવે તો શું થાય? તો કાચના સળિયામાંથી ઇલેક્ટ્રોન જે છે એ નીકળી અને ક્યાં જશે? તો કે ઊનમાં જશે. એટલે કાચનો સળિયો ધન વિદ્યુત ભારિત બનશે. તો ખાસ કરીને આવા પ્રશ્નો પૂછાય કે કોણ ધન બને અને કોણ ઋણ વિદ્યુત ભારિત બને? તો ધન વિદ્યુત ભારિત કોણ બનશે અને ઋણ વિદ્યુત ભારિત કોણ બનશે? ખાસ યાદ રાખો, ધન વિદ્યુત ભારિતમાં એક અપવાદ સિવાય, એટલે કાચના સળિયા આ જે છે એક, એનો સિવાય અપવાદ, આ એક અપવાદ છે. બાકી બધું તો કે રૂચા વાળી વસ્તુ, એટલે કે વાળ લઈ લો, ટેડી બિયર નું ફર લઈ લો, રેશમ લઈ લો, ઊન લઈ લો, આ બધું રૂચા વાળું લખીએ, વાળી નહીં. રૂચા વાળી વસ્તુ જે છે, રૂચા વાળું વસ્તુ જે છે એ બધી કેવી હશે? ધન વિદ્યુત ભાર બને. એટલે કે એમાંથી ઇલેક્ટ્રોન હંમેશા નીકળતા હોય, એટલે ધન બને. અને જે હાર્ડ વસ્તુ છે, એટલે કે પ્લાસ્ટિકનો સળિયો વાત કરીએ, અથવા તો આપણી પાસે દાંતિયો, કોમ્બની વાત કરીએ, દાંતિયાની વાત કરીએ, તો જે હાર્ડ વસ્તુ છે, રૂચા વાળી વસ્તુ નથી, એ હંમેશા કેવી બને? ઋણ વિદ્યુત ભારિત બને.
બરાબર, આ બે વસ્તુ યાદ રાખવી. પછી આપણે વાત કરીએ પ્રેરણની. તો પ્રેરણના અમુક દાખલા એમસીક્યુ પૂછાતા હોય છે કે પહેલા ધારો કે બંનેની ત્રિજ્યા સમાન હોય, બંનેની ત્રિજ્યા કેવી હોય? સમાન હોય, અને જો એને સ્પર્શ કરવામાં આવે, બરાબર છે, સ્પર્શ કરવામાં આવે અથવા તો શું કરવામાં આવે તો કે એને ટચ કરાવવામાં આવે, સ્પર્શ કરાવવામાં આવે, અથવા તો એને કંડક્ટિંગ વાયરથી જોડવામાં આવે, તો પહેલા વિદ્યુતભાર કેટલો હતો તો કે અહીંયા Q1 હતો, અહીંયા Q2 હતો. હવે વિદ્યુતભાર કેટલો થશે ટચ કર્યા પછી, ટચ કરીને છૂટા કર્યા પછી નવો વિદ્યુતભાર કેટલો હશે? તો તમને યાદ છે સરેરાશ જેટલો થાય Q1 પ્લસ Q2, આ બંનેનો સરવાળો ભાગ્યા 2. આમાં પણ કેટલો થશે? Q1 પ્લસ Q2 ડિવાઇડેડ બાય 2. યાદ રાખજો નિયમ. પણ બંનેની ત્રિજ્યા સમાન હતી, પણ આની અંદર પણ આપણે બે નિયમો ભણી ગયા. એક, માની લો ત્રિજ્યા R1 મોટી છે, આ ત્રિજ્યા નાની છે R2. આવા પણ એમસીક્યુ પૂછી શકે, બંનેને ટચ કરે છે. પણ એના શરૂઆતમાં વિદ્યુતભાર કેટલો છે તો કે Q1 અને Q2. તો શરૂઆતમાં વિદ્યુતભાર આપણે વિચારીએ કે બંનેનો સરવાળો કેટલો થાય તો કે કેપિટલ Q જેટલો થાય. હવે ટચ કર્યા પછી એને સેપરેટ કરીએ, જુદા કરવામાં આવે ત્યારે એમાં વિદ્યુતભાર કેટલો હશે? એટલે કે મોટું રેડિયસ છે, આમ બંનેમાં કેવું તો સમાન ત્રિજ્યા હતી, આમાં અસમાન ત્રિજ્યા છે. તો ખાસ યાદ રાખજો, આનું સૂત્ર કેવું થાય તો કે આનું સૂત્ર થાય Q1 ડેશ બરાબર મૂળ વિદ્યુતભાર એટલે બંનેનો સરવાળો કેપિટલ Q ડિવાઇડેડ બાય બંને ત્રિજ્યાઓનો સરવાળો નીચે R1 પ્લસ R2, અને ઉપર શું આવે તો કે ઉપરમાં મોટી વન. Q1 ડેશ ની વાત કરતો તો R1, સેમ Q2 ડેશ વાત કરીએ છીએ તો Q2 ડેશ મૂળ વિદ્યુતભાર, છેદમાં શું આવે તો કે બંનેની ત્રિજ્યા. વાત કોની થાય છે તો કે સેકન્ડની, તો નીચે શું ઉપર શું લખશું? R2. તો પ્રેરણની રીતની અંદર આ પ્રકારના એમસીક્યુ પૂછાતા હોય છે કે સ્પર્શ કર્યા પછી, છૂટા કર્યા પછી નવો વિદ્યુતભાર કેટલો થશે, બરાબર છે. તો આ માત્ર સિમ્પલી વિદ્યુતભારને રિલેટેડ મેં તમને સમજાવ્યું. હજી આપણે આગળ વાત કરીએ. ચલો તમને એકાદ મિનિટનો સમય આપું છું, નોટ કરો ફટાફટ, વિડીયોને પોઝ કરો અને નોટ કરો. હવે આપણે આગળ વાત કરીએ તો વિદ્યુતભાર માં ક્વોન્ટમીકરણના સૂત્ર ઉપરથી, એટલે કે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ થતું હોય, વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ થાય તો ક્વોન્ટમીકરણ એટલે ફોર્મ્યુલા શું તો કે એક જ ફોર્મ્યુલા છે, Q બરાબર એની. Q બરાબર એની, જ્યાં n શું છે તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા સર, ઇલેક્ટ્રોનની સંખ્યા, અને E શું છે તો કે E એટલે 1.6 into 10⁻⁹ કુલમ. વિદ્યુતભાર એટલે આને પ્રાથમિક એટલે કે મૂળભૂત વિદ્યુતભાર તરીકે પણ ઓળખવામાં આવે છે. આને શું કહેશું? મૂળભૂત વિદ્યુતભાર કહેશું. હવે ક્યારેક અમુક એમસીક્યુ ની અંદર તમને ઇલેક્ટ્રોન, નંબર ઓફ ઇલેક્ટ્રોનની સંખ્યા એક સમયની સાપેક્ષે આપેલું હોય, આવું આપ્યું હોય કે n બરાબર આપ્યું છે, અથવા તો આવું વેલ્યુ આપી શકે ભાઈ 1 into 10⁵ ઇલેક્ટ્રોન પ્રતિ સેકન્ડ, એટલે કે એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં ઇલેક્ટ્રોન જાય છે પણ સેકન્ડની સાપેક્ષે જાય છે. જો તમને આવો કેસ આપ્યો હોય, n નથી આપ્યો, ડાયરેક્ટ ઇલેક્ટ્રોનની સંખ્યા નથી આપી, તમને સમયની સાપેક્ષે ઇલેક્ટ્રોનની સંખ્યા આપી હોય, ત્યારે તમારે Q બરાબર ફોર્મ્યુલા નેટ વાપરવું. યાદ રહેશે? Q બરાબર ફોર્મ્યુલા કઈ વાપરવાનું? નેટ. એટલે તમને આવું પૂછે કે ભાઈ એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં ધારો કે 8×10⁹ ઇલેક્ટ્રોન પ્રતિ સેકન્ડે ટ્રાન્સફર થાય છે, તો આની અંદર 1 કુલમ વિદ્યુતભાર જમા થવા માટે લાગતો સમય મેળવો. તો ફોર્મ્યુલા વાપરવાનું નેટ. તો ટાઈમ ને કરતા બનાવો, શું થાય? Q બરાબર Q/n. કેટલો વિદ્યુતભાર જોઈએ છે તો કે 1 કુલમ. n કેટલો આપ્યો છે? આપ્યો છે આ રહ્યું. E કેટલો છે? 1.6 into 10⁻⁹. વેલ્યુ મૂકો, આન્સર લાવો. તો ખાસ કરીને Q બરાબર એની ઉપરના ઘણા બધા એમસીક્યુ પૂછાતા હોય છે. એક આ ફોર્મ્યુલા પણ નોટ કરશો, વિડીયોને પોઝ કરશો, નોટ કરશો. વિદ્યુતભાર Q બરાબર એની ઉપરના ઘણા બધા એમસીક્યુ ટેક્સ્ટબુકમાં પણ આપેલા છે, એનસીઈઆરટીમાં પણ આપેલા છે કે એક પ્યાલો છે, પ્યાલાની અંદર 1 લિટર નથી પણ 1 કપ પ્યાલો છે, એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા મેળવો. તો એ આખો સમ જે છે Q બરાબર એનીથી સોલ્વ કરી શકાય. ત્યારબાદ આપણે વાત કરીએ વિદ્યુત બળની. તો વિદ્યુત બળ એટલે કે F, જેનો એકમ તમને ખબર છે ન્યૂટન છે. કુલમ નામના વ્યક્તિએ વાત કરી કે ભાઈ શૂન્ય અવકાશમાં બે વિદ્યુત ભારો જ્યારે સ્થિર અવસ્થામાં r અંતરે રહેલા હોય તો તેમની વચ્ચે લાગતું વિદ્યુત બળ હંમેશા કેવું હોય તો બે વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચે રહેલા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. F બરાબર K Q1 Q2 ડિવાઇડેડ બાય r². હવે આપણે બહુ ડિટેલ તમને નહીં લખાવી, સીધો ફોર્મ્યુલા આપણે યાદ રાખવાનો છે.
કે વિદ્યુત બળનો ફોર્મ્યુલા છે આ K(Q1Q2) ડિવાઇડેડ બાય R², બરાબર. અને આ અદિશ સ્વરૂપે લખ્યું આપણે. અને સદિશ સ્વરૂપે લખવું હોય તો લખો સર, F12 લખવું છે, એટલે કે 2 દ્વારા 1 ઉપર લાગતું બળ. 2 દ્વારા 1 ઉપર લાગતું બળ કેમ લખાય? તો કે K(Q1Q2). R ની જગ્યાએ શું લખવાનું? તો કે R1 સદિશમાંથી R2 સદિશ બાદ કરો. 1 2 છે તો 1 2, અને એનો ઘન કરો. શું કરવાનું? ઘન. અને અહીંયા લખવાનું R1 સદિશમાંથી R2 સદિશ બાદ કરો. અને આને જો તમારે એનસીઆરટી પ્રમાણે લખવું હોય, થોડુંક મેં એક્સપાન્ડ કરીને લખ્યું છે. સૂત્રો ટૂંકમાં તમે આ જે છે સૂત્ર ડાયરેક્ટ એક્ઝામ્પલમાં મૂકીને સોલ્વ કરી શકો. પણ એનસીઆરટીમાં આવું આપ્યું છે K(Q1Q2). આની જગ્યાએ હું લખ્યું હતું કે R12 અને એનો સ્ક્વેર, એટલે આ શું થઈ ગયું? મૂલ્ય થઈ ગયું. આની દિશા ક્યાં હોય? તો કે R12 યુનિટ વેક્ટર. તો આ તમને આપ્યું છે એનસીઆરટીમાં. પણ આનું એક્સપાન્ડ વર્ઝન, એટલે કે એકમ સદિશ એટલે શું? કે સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય. એ જ કર્યું છે, એક્સપાન્ડ કર્યું છે, બીજું કંઈ કર્યું નથી. તો આ થઈ ગઈ વિદ્યુત બળની વાર્તા. પણ જે નથી આપ્યું, જે એક્ઝામ્પલમાં એમસીક્યુમાં જરૂરી છે, એ વસ્તુ સમજાવું કે ધન વિદ્યુત ભાર હોય, બીજો ધન વિદ્યુત ભાર હોય, તો આ એક છે Q1 અને આ Q2 છે. તો જ્યારે Q1 Q2 પર બળ લગાવે એટલે આપણે લખીએ F12. એનો મતલબ શું થયું? તો કે 2 દ્વારા 1 પર લાગતું બળ. એટલે 2 દ્વારા 1 પર લાગતું બળ. તો બીજો છે એ પહેલા ઉપર બળ લગાવે છે, એટલે યાદ રાખો ધક્કાની દિશામાં યાદ રાખવાનું. બરાબર છે. એનસીઆરટીમાં કદાચ આવો પોઈન્ટ નથી આપ્યો, પણ આના ઘણા બધા એમસીક્યુ પૂછાતા હોય છે. 2 દ્વારા 1 પર લાગતું બળ ધક્કાની દિશામાં, આને કહેવાય F12. અને જો આપણે F21 લખવું હોય, 1 દ્વારા 2 ઉપર લાગતું બળ, એટલે એક બીજા ઉપર બળ લગાડ, પણ સજાતીય હોય તો જ, પ્લસ પ્લસ હોય, માઇનસ માઇનસ હોય તો યાદ રાખવાનું ધક્કાની દિશામાં. યાદ રહ્યું? હા સર, યાદ રહી ગયું. તો એક બીજા ઉપર બળ લગાવે છે, તો આપણે લખીએ F21. પરંતુ જો એક ધન વિદ્યુત ભાર હોય અને એક ઋણ વિદ્યુત ભાર હોય, બે છે, એક ધન વિદ્યુત ભાર છે, બીજો ઋણ વિદ્યુત ભાર છે, તો આ જ્યારે 1 2 ઉપર બળ લગાવે છે, લખીએ F21. તો એક પ્લસ એક માઇનસ છે, અથવા તો આ માઇનસ હોય ને આ પ્લસ હોય. વિજાતીય વિદ્યુત ભારની વાત કરતા હોઈએ ત્યારે પહેલો બીજા ઉપર ધક્કો લગાવે છે, પણ વિજાતીય હોવાથી એ પાછો આવશે, એટલે અહીંયા આગળ ધક્કાની વિરુદ્ધ દિશામાં. આ F21 યાદ રહેશે. જો સજાતીય હોય તો ધક્કાની દિશામાં, આના ઉપર ધક્કો મારે એટલે આમ જ જાય. બરાબર છે. પરંતુ જો વિજાતીય હોય તો ધક્કાની વિરુદ્ધ દિશામાં. ખાસ યાદ રાખજો, આના ઉપર બળ લગાવે તો આ બાજુ આવશે F12. આના ઉપરના ઘણા બધા સમ જે છે એ તમને એનસીઆરટીમાં આપેલા છે. કઈ રીતે પૂછી શકાય એની પણ આપણે ડિસ્કસ કરી લઈએ. ધારો કે તમને સિમ્પલી એક ચોરસ આપેલું છે, 5 માઇક્રોકુલમ પ્લસ 5 માઇક્રોકુલમ માઇનસ 2 માઇક્રોકુલમ માઇનસ 2 માઇક્રોકુલમ. તમને એવું કે છે પરિણામી અહીંયા આગળ ધારો કે +2 માઇક્રોકુલમ છે. તો આ ચારે વિદ્યુત ભાર દ્વારા સેન્ટર ઉપર લાગતું પરિણામી વિદ્યુત બળ મેળવું. તો જોવું જોઈએ, આ પ્લસ આના દ્વારા વિદ્યુત ભાર આના ઉપર લાગે, એટલે આના ઉપર બળ લગાડે ધક્કાની દિશામાં આ બાજુ જશે. હા સર. આ જે છે એ આના ઉપર બળ લગાવે પ્લસ પ્લસ ધક્કાની દિશામાં, પણ 5 2 5 2 આ બંને સમાન, કેન્સલ. -2 દ્વારા આના ઉપર બળ લાગે, -2 દ્વારા +2 ઉપર બળ લાગે. બરાબર. એટલે તો કે માઇનસ વિજાતીય છે, એટલે આમ લાઈન ઓફ એક્શન કરી નાખો, પણ એ આના ઉપર ધક્કો લગાવે છે, પણ વિજાતીય હોવાથી હામો જશે, ઉપર જશે. -2 દ્વારા આના ઉપર લાગતું બળ, તો કે લાઈન ઓફ એક્શન ગોળો, -2 દ્વારા +2 ઉપર, એટલે જવું જોઈએ ધક્કાની દિશામાં, પણ વિજાતીય હોવાથી હામો આવે છે. તો આ બંને બળ સમાન હોવાથી, પરસ્પર વિરુદ્ધ હોવાથી કેન્સલ થઈ ગયા. તો ચારે ચાર બળ કેન્સલ થઈ ગયા. તો લખી શકાય પરિણામી બળ જે છે અહીંયા મળશે 0. આમ જોવા જઈએ તો 4 માર્કનો સમ ગણી શકાય જો ગણતરી કરીએ તો. પણ આવા તમને એમસીક્યુ પૂછી શકાય, જે આગળ મેં તમને જે થિયરી ભણાવી એ પ્રમાણે પૂછાય. બાકી સિમ્પલી આના બેઝ તો બહુ પૂછાય. F બરાબર K(Q1Q2) ડિવાઇડેડ બાય R². આમાં તમને શું પૂછાય? તો કે R મેળવો એવું પૂછાય, વિદ્યુત ભાર મેળવો આવું પણ પૂછાય, વિદ્યુત બળ પૂછાય એ તો બધું સિમ્પલ છે. બરાબર. વિદ્યુત બળ પૂછે તો સિમ્પલ છે. તો તમને 1 2 અને 3 ટોટલ કે તો ખબર છે, કે ની વેલ્યુ યાદ હોવી જોઈએ, 9 × 10 ની 9 કે ખબર છે. તો Q1 Q R અને F
હવે આમાં એક નવી વસ્તુ સમજાવું તમને. એક આલ્ફા કરીને કણ છે, તો આલ્ફા એટલે શું થાય? તો કે હિલિયમ 2 4. તો એનો મતલબ કે આનો વિદ્યુત ભાર કેટલો છે? તો યાદ રાખવાનો આલ્ફાનો વિદ્યુત ભાર 2e થાય. ક્યારેક તમને આવું પૂછે કે ભાઈ કોઈ એક પ્રોટોન છે અને એક આલ્ફા છે, બંને વચ્ચે અંતર r છે, તો બંને વચ્ચેનું બળ મેળવો. તો આપણે k q1 q2 / r² તો લખીએ જ, વેલ્યુ પણ મૂકે 9 × 10⁹. પણ પ્રોટોનનો વિદ્યુત ભાર કેટલો થાય? 1.6 × 10⁻19. પણ આલ્ફાનો વિદ્યુત ભાર કેટલો થાય એ ન ખબર હોય તો યાદ રાખો આલ્ફા એટલે હિલિયમ, એનો વિદ્યુત ભાર થાય 2e. તો આલ્ફાનો વિદ્યુત ભાર 2 × 1.6 × 10⁻19. અંતર જે આપ્યું હોય વેલ્યુ મૂકો, આન્સર લાવી શકો. ચલો આને પણ નોટ કરો. આવા પ્રકારના એમસીક્યુ વિદ્યુત બળ જે છે એના રિલેટેડ પ્રશ્નો પૂછી શકે તમને. વિદ્યુત બળ પછી ચેપ્ટર નંબર 1 ની અંદર આવે છે વિદ્યુત ક્ષેત્ર. વાત કરીએ વિદ્યુત ક્ષેત્રની બાળકો. વિદ્યુત ક્ષેત્ર એટલે ઈ. તો વિદ્યુત ક્ષેત્ર માટે મારા મત પ્રમાણે એક જ ફોર્મ્યુલા યાદ રખાય. કયો? F બરાબર કયો? બરાબર છે, બહુ ઈઝી, મજા આવે એવો. F બરાબર કયો? QE એમાંથી ઈ ને કરતા બનાવો F/Q. બરાબર. આનો એકમ લખવો છે? હા સર એકમ લખો ને ભાઈ, ન્યૂટન પ્રતિ કુલમ. અને આનું પારિમાણિક સૂત્ર લખવું હોય તો ન્યૂટન નું શું થાય? M1 L1 T-2. અને કુલમ નું શું થાય? A1 T1. આનું સબ્જેક્ટ બનાવી લો, પારિમાણિક સૂત્ર મળી જશે. બરાબર છે, આ બેઝિક ફોર્મ્યુલા. અને આમાં આપણે થોડુંક વેલ્યુ મૂકીએ તો પરિણામી એફ ખબર છે આપણે શું હતું? તો KQ બે વિદ્યુત ભાર /r². અને એક Q ઓલરેડી છે, એક Q કેન્સલ કરો. તો ફાઇનલી વિદ્યુત ક્ષેત્રનું ફોર્મ્યુલા શું થાય? તો કે એક Q ઓછો KQ/r². બીજું તો કે વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ભાર પ્લસ હોય તો વિદ્યુત ભાર પ્લસ હોય તો વિદ્યુત ક્ષેત્ર અવે તરફ. બરાબર. અને વિદ્યુત ભાર માઇનસ હોય તો માઇનસ હોય તો ઇન, માઇનસ હોય તો શું થશે? તો કે અંદર તરફ વિદ્યુત ક્ષેત્ર હોય. એક જ ફોર્મ્યુલા છે, એક લોતું. F બરાબર E બરાબર KQ/r². બરાબર છે. મોસ્ટલી આવા દાખલા પૂછાય. કેવા? તો કે એક અહીંયા -3 માઇક્રોકુલમ આપ્યું છે, અહીંયા 4 માઇક્રોકુલમ આપ્યું છે, અહીંયા આગળ કોઈ એક ધારો કે અહીંથી 20 સેન્ટીમીટર અંતર આપ્યું છે. ઓકે, તમને એવું કહેવામાં આવે કે અહીંયા આગળ આ બિંદુ ઉપર પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવો. પરિણામી વિદ્યુત ક્ષેત્ર એટલે આના દ્વારા અહીંયા મળતું વિદ્યુત ક્ષેત્ર. તો માઇનસ એટલે શું થાય? ઇન. આના દ્વારા અહીંયા મળતું વિદ્યુત ક્ષેત્ર ધક્કાની દિશામાં નહીં પણ હવે નહીં જશે, શું આવશે? નજીક આવશે, ઇન જશે. એટલે આ E1 મળ્યું. પ્લસ આના દ્વારા અહીંયા મળતું વિદ્યુત ક્ષેત્ર પ્લસ છે, તો પ્લસ એટલે શું થાય? હવે જાય. પ્લસ એટલે શું થાય? હવે. તો પ્લસ થી હવે એટલે વિદ્યુત ક્ષેત્ર E2. તો ફાઇનલ વિદ્યુત ક્ષેત્ર જોવા જાઓ, બે નો સરવાળો E1 + E2. ફોર્મ્યુલા શું મૂકવાનું? તો કે આનું KQ/r². આનો હું મૂકો? તો કે સેમ KQ/r². બંને Q અલગ અલગ છે. આનો Q1 લઈ લે, આને શું લઈ લે? Q2. બંને મિડ સેન્ટરમાં છે, 10 સેન્ટીમીટર R 10 સેન્ટીમીટર. આમાં 10 મૂકો, આમાં 10 મૂકો, વેલ્યુ મૂકો, આન્સર લાવો. ફોર્મ્યુલા એક જ છે, KQ/r². વિદ્યુત ક્ષેત્ર માટે એક જ ફોર્મ્યુલા. બિંદુવત વિદ્યુત ભારને કારણે મળતું વિદ્યુત ક્ષેત્રનો ફોર્મ્યુલા એક જ છે. કયું છે? KQ/r². હવે આપણે વિદ્યુત ક્ષેત્ર પછી આગળ વાત જઈએ તો વિદ્યુત ક્ષેત્ર, હવે આખું ચેપ્ટર, રિમેનિંગ ચેપ્ટર જે છે વિદ્યુત ક્ષેત્ર ઉપર જ છે. એમાં આપણે ડાયપોલ ભણવું પડશે. પહેલી વસ્તુ કે ડાયપોલ શું છે? તો કે ડાયપોલ એટલે કે બે વિદ્યુત ભારોનું તંત્ર, જેમાં એક પ્લસ હોય એક માઇનસ હોય, બંને સમાન હોય, જેમની વચ્ચેનું અંતર પરિમિત હોય, તો આને ડાયપોલ કહેવાય. આવા તંત્રને શું કહેવાય? ડાયપોલ કહેવાય. અને ડાયપોલ મોમેન્ટ કોને કહેવાય? તો ડાયપોલ મોમેન્ટ એટલે P. ડાયપોલ મોમેન્ટનો મતલબ શું થાય? સ્મોલ p. એટલે કે અંતર, બંને વચ્ચેનું અંતર આપણે 2a લઈ લઈએ તો 2a × Q. એટલે કે અંતર ગુણ્યા વિદ્યુત ભાર ને ડાયપોલ મોમેન્ટ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ડાયપોલ મોમેન્ટ ક્યાંથી ક્યાં તરફ હોય? તો કે ઋણ થી ધન તરફ હોય. સદિશ રાશિ છે, ખાસ યાદ રાખજો. ડાયપોલ મોમેન્ટ કેવી રાશિ છે? સદિશ રાશિ. વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ આપણે તો વિદ્યુત ક્ષેત્ર ધન અને ઋણ હતું, તો વિદ્યુત ક્ષેત્ર હંમેશા ધન થી ઋણ તરફ હોય. ડાયપોલ મોમેન્ટ ઊંધીનું છે, તો ડાયપોલ મોમેન્ટ જે છે એ કેવું છે? ઋણ થી ધન તરફ છે. ખાસ યાદ રહ્યું. તો સદિશ રાશિ છે, ડાયપોલ મોમેન્ટ. આનો એકમ પૂછાય, પારિમાણિક પૂછાય. વિદ્યુત ભારનો એકમ શું થાય? તો કે કુલમ. અંતરનો એકમ શું થાય? મીટર. તો આ થઈ ગયો કુલમ ઇન્ટુ મીટર. પારિમાણિક સૂત્ર A1 T1. મીટરનું શું થાય? L1. અટલ A1 T1 L1. પારિમાણિક સૂત્ર થઈ જાય ડાયપોલ. હવે ડાયપોલની થિયરી આધારિત ટોટલ 3 થિયરી પૂછાય છે.
કે ધારો કે કોઈ સમાન વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે. આવા સમાન, અહીંયા એરો નતો કરવાનો, આવા સમાન વિદ્યુત ક્ષેત્રમાં ધારો કે કોઈ ડાયપોલ મૂકવામાં આવે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ. તો આવા ડાયપોલ મૂકીએ થીટા એંગલે, તો ડાયપોલ ઉપર મળતું પરિણામી ટોર્ક મેળવો. તો આઈ થિંક તમને યાદ જ છે, પરિણામી ટોર્કનું ફોર્મ્યુલા થવું જોઈએ પીઈ સાઇન થીટા. ટોર્ક બરાબર શું થાય બાળકો? પીઈ સાઇન થીટા. બરાબર છે. તો ટોર્ક બરાબર એક્ચ્યુઅલ ટોર્ક બરાબર શું થાય? તો કે પી ક્રોસ ઈ થાય. એને અદિશ સ્વરૂપે લખો તો શું થાય? પીઈ સાઇન થીટા. એમાં ખાસ યાદ રાખો, જો કેસીસ થીટા બરાબર 0 હોય, આ થીટા છે નાનો કરતા જાય થીટા બરાબર 0, તો થીટા બરાબર 0 કેસની અંદર આને કહેવાય સ્થાયી સ્થિતિ. મહત્તમ સ્થાયી સ્થિતિ કહેશું. કેવી કહેશું? મહત્તમ સ્થાયી સ્થિતિ. મહત્તમ સ્થાયી સ્થિતિ, અથવા તો એવું કહી શકાય કે ન્યૂનતમ સ્થિતિ ઉર્જા. ન્યૂનતમ સ્થિતિ ઉર્જા. ઉર્જા છે જ નહીં, સ્થિતિ ઉર્જા નથી. પણ જો આવા ડાયપોલને આ રીતે છે અને અહીંથી ઉઠાવી અને આ રીતે લાવવામાં આવે, આ ઢાંકણું અહીંયા હતું, અહીંયા પકડીને અહીંયા લઈ આવ્યા, તો થીટા બરાબર 180 થઈ જાય. અને આ કેસને કહેવાય બાળકો મહત્તમ અસ્થાયી સ્થિતિ. કેવી સ્થિતિ કહેશું? અસ્થાયી સ્થિતિ. અને અસ્થાયી સ્થિતિમાં હોય મહત્તમ સ્થિતિ ઉર્જા. આ બધા પ્રશ્નો આવા એમસીક્યુ નાના નાના પૂછાતા હોય છે એટલે લખું છું બધું. તમને એમ થાય સર આ લાસ્ટ મિનિટ રિવિઝનમાં પણ તમે ઘણું બધું લખ્યું, પણ આ બધા પૂછાતા હોય છે. થીટા બરાબર 0 એ, થીટા બરાબર 180 એ. બરાબર છે. ખાલી ફોર્મ્યુલા તો યાદ રાખવાનું છે, સાથે સાથે બધા કેસીસ પણ યાદ રાખવાના છે. આગળ વાત કરીએ, આ પહેલો કેસ વાત કરી ડાયપોલના લીધે. ડાયપોલના લીધે બીજો કેસ કે ભાઈ એક ડાયપોલ છે, હાલો, એક પ્લસ ક્યુ એક માઇનસ ક્યુ, બંને વચ્ચેનું અંતર 2a છે. ડાયપોલની અક્ષ ઉપર રહેલા બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. કોના કારણે? ડાયપોલના લીધે. ડાયપોલની અક્ષ ઉપર મળતું વિદ્યુત ક્ષેત્ર મેળવીએ તો ઈ બરાબર શું થાય? તો કે ફોર્મ્યુલા છે સર 2kp ડિવાઇડેડ બાય r ઘન. અહીંથી r અંતર આઘો હોય, 2kp ડિવાઇડેડ બાય r ઘન. અને ડાયપોલ મોમેન્ટ ક્યાંથી ક્યાં હોય? તો કે માઇનસ થી પ્લસ તરફ, માઇનસ થી પ્લસ તરફ. વિદ્યુત ક્ષેત્ર જે મળે એ પણ ઉપર જશે, એટલે બંનેની દિશા સમાન છે. તો લખાય કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે ડાયપોલ મોમેન્ટની દિશામાં હશે. અથવા તો આવું કહી શકાય કે ભાઈ ઈ અને પી વચ્ચેનો ખૂણો 0 હશે. ક્લિયર? અથવા તો આવા પણ પ્રશ્નો પૂછાય, ઈ ચલે છે 1/r ઘન. ડાયપોલ દ્વારા ડાયપોલની અક્ષ ઉપર મળતું વિદ્યુત ક્ષેત્ર ઈ ચલે છે 1/r² હોય, r³ હોય, સોરી. અને ત્રીજું જે છે ડાયપોલ દ્વારા વિષુવવૃત્ત પૂછાય છે. તો વિષુવવૃત્ત એટલે શું? કે ધારો કે આ પ્લસ ક્યુ હોય, અહીંયા માઇનસ ક્યુ હોય, પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ, અહીંયા કોઈ બિંદુ છે 90 એંગલે, એટલે અહીંથી r અંતરે, તો અહીંયા મળતું વિદ્યુત ક્ષેત્ર મેળવો. તો એનો ફોર્મ્યુલા તમને યાદ હશે. અહીંયા 2kp હતો, ખાલી kp, એક સિંગલ kp યાદ રહેશે, સિંગલ kp ડિવાઇડેડ બાય r³. પણ આની આપણે દિશાની વાત કરીએ તો ડાયપોલ મોમેન્ટ ઉપર જાય છે, પરિણામી વિદ્યુત ક્ષેત્ર અહીંયા નીચે જશે. બંને ઓપોઝિટ છે, બંને કેવા છે? ઓપોઝિટ. તો વિદ્યુત ક્ષેત્રની દિશા ડાયપોલ મોમેન્ટની દિશાથી વિરુદ્ધ હશે. વિરુદ્ધનો મતલબ માઇનસ. અથવા તો આવું લખી શકાય કે સદિશ ઈ અને સદિશ પી વચ્ચેનો ખૂણો કેટલો થાય બાળકો? 180. ચલો, ડાયપોલ મોમેન્ટ અને એના રિલેટેડ 3 થિયરી મેં તમને સમજાવી. સ્ટોપ કરો વિડીયોને, પોઝ કરો, નોટ કરો, પછી આપણે આગળ લેશું. આગળ વાત કરીએ ડાયપોલ. બરાબર સમજાઈ ગયું તમને? હવે આપણે વાત કરવી છે ફ્લક્સની. હવે આપણે વાત કરવી છે ફ્લક્સ માટે. તો ફ્લક્સ એટલે શું? તો કે સર ફ્લક્સ 2 પ્રકારના હોય. બરાબર છે. કેવી રીતે? હવે હું તમને આનું લખી જ દઉં, કાંઈ વાંધો નહીં. એકમ ક્ષેત્રફળ દીઠ મળતી ક્ષેત્રરેખાની સંખ્યાને શું કહેવાય? તો કે ફ્લક્સ કહેવામાં આવે છે. ફ્લક્સ તો કે 2 પ્રકાર. કયા પ્રકાર? તો કે સમાન વિદ્યુત ક્ષેત્ર માટે અને અસમાન વિદ્યુત ક્ષેત્ર માટે. સમાન વિદ્યુત ક્ષેત્ર માટે તો કે સિમ્પલ ફ્લક્સ બરાબર શું થાય? તો કે ઈ, અથવા તો આને આપણે લખીએ તો ઈ cos થીટા. ઠીક છે? હા સર, બરાબર છે. અસમાન વિદ્યુત ક્ષેત્ર માટે તો કે બધા માટે અલગ અલગ કરવું પડે, d∅ લેવું પડે. એટલે એકચ્યુઅલી આમ લખી શકાય d∅ બરાબર ઇન્ટિગ્રેટ em ના, બરાબર, અને હું લખશું અહીંયા da લખશું. તો આને આપણે ઇન્ટિગ્રેશન ફોર્મમાં લખીએ
તો હું લખાય તો કે ફ્લક્સ બરાબર ઇન્ટિગ્રેશન ક્યાંથી ક્યાં તો કે E ઇન્ટુ DA નું ઇન્ટિગ્રેશન કરો. ક્યાંથી તો કે આખી સરફેસનું ઇન્ટિગ્રેશન કરો. તો સમાન વિદ્યુત ક્ષેત્ર માટે આ ફોર્મ્યુલા, અસમાન વિદ્યુત ક્ષેત્ર માટે આ ફોર્મ્યુલા. હવે તો કે ફ્લક્સની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે આપણે વાત કરવાની છે ગાઉસના પ્રમેયની. તો ગાઉસના પ્રમેય પ્રમાણે ઘણા બધા પ્રશ્નો જે છે ગાઉસના પ્રમેય આધારિત પણ પૂછાતા હોય છે. કે ધારો કે એક બંધ સરફેસ છે આ રીતે, બંધ સરફેસ, ખાસ યાદ રાખજો કેવું સરફેસ છે બાળકો, આ બંધ સરફેસ. તો બંધ સરફેસમાં વિદ્યુતભાર Q1, Q2, -Q3, Q4, Q5, -Q6, Q7, Q8 આ રીતે રહેલા છે. તો આના લીધે આમાંથી નીકળતું ફ્લક્સ જે છે એ ટોટલ કેટલું હશે, બંધ સરફેસમાંથી બહાર અથવા તો અંદર જતું ફ્લક્સ કેટલું હશે એની ગણતરી કરવી હોય તો એના માટે ગાઉસના પ્રમેય પ્રમાણે ફોર્મ્યુલા શું છે તો કે ફ્લક્સ બરાબર QI ડિવાઇડેડ બાય એપ્સિલોન 0. QI નો મતલબ શું તો કે બંધ ગાળામાં રહેલા કુલ વિદ્યુત પ્રવાહો લખીએ, કુલ વિદ્યુત પ્રવાહો, બંધ ગાળામાં રહેલા કુલ વિદ્યુત ભાર. તો વિદ્યુત ભાર નહીં, વિદ્યુત પ્રવાહો, વિદ્યુત ભાર લખીએ ભાઈ, પ્રવાહ ક્યાંથી આવી ગયો આમાં, વિદ્યુત ભાર બરાબર. તો ફ્લક્સ બરાબર શું લખશું તો કે બધાનો સરવાળો Q1 પ્લસ Q2, જેટલા અંદર છે એનો જ તે Q2, પછી માઇનસ છે તો માઇનસ લખો, જે છે એમ જ લખવાનું, -Q3, અહીંયા આગળ પ્લસ Q7 અને -Q6. જે બાર છે Q5, Q8 ની ગણતરી કરવાની નથી, એના છેદમાં શું આવે એપ્સિલોન 0. તો આને કહેવાય ગાઉસનો નિયમ. આને શું કહેવાય ગાઉસનો નિયમ. ફોર્મ્યુલા છે પણ તમને પ્રેક્ટિકલી પણ સમજાવો કે જો તમને આવો પ્રશ્ન પૂછાય, ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય તો તમે આ રીતે ટેકલ કરી શકો. અંદરના જ વિદ્યુત ભારોની ગણતરી કરવાની, પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ. ચલો આને પણ નોટ કરો, ફ્લક્સ અને ફ્લક્સ ઉપર ગાઉસનો પ્રમેય. ત્યારબાદ ફ્લક્સ પછી આપણે વાત કરવી છે ફ્લક્સના ઉપયોગોની. પણ ફ્લક્સના ઉપયોગની વાત કર્યા પહેલા આપણે સતત વિદ્યુત ભાર જે છે વિતરણ, સતત વિદ્યુત ભાર વિતરણની વાત કરીએ તો સતત વિદ્યુત ભાર વિતરણ જે છે ટોટલ 3 પ્રકારે થાય. એક તો કયું તો કે લંબાઈના રિલેટેડ, બીજું તો કે સરફેસ એટલે પૃષ્ઠના રિલેટેડ, અને ત્રીજું જે છે કદના રિલેટેડ. તો લંબાઈના રિલેટેડ જે છે એને શું કહેવાય, એને કહેવાય એના રિલેટેડ જે ઘનતા મળે એને શું કહેવાય, રેખીય વિદ્યુત ભાર ઘનતા કહેવાય, બરાબર છે. આને શું કહેવાય તો કે આને પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા કહેશું. અને આને શું કહેશું તો કે કદ વિદ્યુત ભાર ઘનતા. ઘણા એમસીક્યુમાં તમને રેખીય વિદ્યુત ભાર ઘનતાનું સૂત્ર પૂછે, એકમ પૂછે, પારિમાણિક સૂત્ર પૂછે, આવું બધું પૂછતા હોય. આને લેમડા કહેવાય, આને સિગ્મા કહેવાય અને આને રો કહેવાય. તો લેમડાનું ફોર્મ્યુલા શું તો કે લેમડા બરાબર થાય Q/L, સિગ્મા બરાબર શું થાય Q/એરિયા, અને રો બરાબર શું થાય Q/ વોલ્યુમ. તમે જો Q કોમન છે, આમાં લંબાઈને રિલેટેડ L, પૃષ્ઠના રિલેટેડ એરિયા, કદના રિલેટેડ V. આનો આપણે એકમ લઈએ તો એકમ શું થાય બાળકો, કુલંબ પ્રતિ મીટર. આનો એકમ શું થાય તો કે કુલંબ પ્રતિ મીટર સ્ક્વેર. આનો એકમ શું થશે તો કે કુલંબ પ્રતિ મીટર ક્યુબ. બરાબર. પારિમાણિક સૂત્ર તમે બનાવી શકો. આનું પારિમાણિક સૂત્ર બનાવવું હોય તો શું થાય, A1T1 ડિવાઇડેડ બાય L1, A1T1 ડિવાઇડેડ બાય L2. બરાબર, તમે બનાવી શકશો. A2T2 ના આવે અહીંયા. કુલમ એટલે શું થાય, A1T1 થાય. નીચે શું થાય તો કે L2, L3 થશે. તો આ રીતે તમે ઘણા બધા એમસીક્યુ તમને કદાચ લેમડા મીન્સ એક સૂત્ર પૂછી શકે, એકમ પૂછી શકે, અને પારિમાણિક સૂત્ર પણ પૂછી શકે. ચલો આનો પણ એક સ્ક્રીનશોટ લઈ લો. સ્ક્રીનશોટ નથી લેવાનું, લખવાનું છે. પોઝ કરો, શાંતિથી લખો તો જ યાદ રહેશે. ચલો આગળ વાત કરીએ. હવે બસ ચેપ્ટર 1 જે છે પૂર્ણાહુતિ ઉપર જ છે. હવે આપણે વાત કરીએ ગાઉસ જે છે એના નિયમની ઉપયોગિતા જે છે, ગાઉસના નિયમની જે ઉપયોગિતા જે છે એ ખાસ કરીને પહેલું જે છે કે ભાઈ અતિ લાંબો, લખતો જાવ છું, અતિ લાંબો અથવા તો અનંત લંબાઈ ધરાવતો, આખું જ લખીએ આપણે, અનંત લંબાઈ ધરાવતો અને લેમડા વિદ્યુત ભાર ઘનતા ધરાવતો, ઘનતા વાળો તારથી R અંતરે રહેલા
બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર મેળવો. તો હવે આપણે સૂત્ર સાબિત નથી કરવાનું, પણ તમને ડાયરેક્ટ યાદ રાખવાનું કે ભાઈ આ રીતે છે. જો વિદ્યુત ભાર છે, લેમડા વિદ્યુત ભાર ઘનતા છે આની પાસે, તો આ તારથી આર અંતરે કોઈ બિંદુ પી છે. આના લીધે અહીંયા મળતું વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? તો કે 2k લેમડા ડિવાઇડેડ બાય આર. યાદ રહેશે બાળકો? હા સર, યાદ રહી જાય, બહુ ઈઝી છે. 2k લેમડા ડિવાઇડેડ બાય આર, અથવા તો લેમડા ડિવાઇડેડ બાય 2πε0 આર. આ સૂત્ર આપણે સાબિત કર્યું હતું જે તે સમયે, પણ હવે ડાયરેક્ટ આપણે યાદ રાખવાનું છે. આવા એમસીક્યુ તમને પૂછી શકે. તો આ હતું ગાઉસના નિયમની ઉપયોગિતા નંબર 1. નોટ કરો, પોઝ કરો, નોટ કરો. ત્યારબાદ અનંત લંબાઈની શીટ પૃષ્ઠ ધરાવતી, અહીંયા લખીએ, બીજું છે અનંત વિસ્તાર ધરાવતી સિગ્મા પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતાવાળું પૃષ્ઠ અથવા તો શીટ, એના દ્વારા એનાથી આર અંતરે રહેલા, એટલે કે આ રીતે છે. ચલો, આ રીતે એક શીટ આપેલી છે તમને, પ્લસ 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 અથવા તો માઇનસ પણ હોઈ શકે. બરાબર, આ સિગ્મા છે. ઓકે, અહીંથી આર અંતરે કોઈ બિંદુ પી છે. આના લીધે અહીંયા મળતું વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? તો કે સર વિદ્યુત ક્ષેત્ર થાય સિગ્મા ડિવાઇડેડ બાય 2ε0. યાદ રાખવાનું છે. તો આર ઉપર આધારિત નથી, ખાસ યાદ રાખજો. આવા પણ પ્રશ્ન પૂછે કે આર ઉપર આધારિત છે, નથી, આર આવતો નથી કે, તો ફોર્મ્યુલા યાદ રાખો. ઈ બરાબર શું થાય? સિગ્મા ડિવાઇડેડ બાય 2ε0. આપણે સીધું યાદ રાખીશું. પછી આવા પણ પ્રશ્નો પૂછી શકે કે ભાઈ આ રીતે બે પ્લેટ આપી છે, આ પ્લસ સિગ્મા હોય, આ માઇનસ સિગ્મા હોય, તો અહીંયા આગળ અહીંયા પી, આર અને એસ. તો યાદ રાખવાનું, અહીંયા વિદ્યુત ક્ષેત્ર 0 થાય, અહીંયા વિદ્યુત ક્ષેત્ર 0 થાય, અને અહીંયા કેટલું થાય? તો કે ડબલ. આના દ્વારા સિગ્મા બાય 2ε0, આના દ્વારા સિગ્મા બાય 2ε0, એટલે બંનેનો સરવાળો કેટલો થશે? સિગ્મા બાય ε0. ચલો, આને પણ નોટ કરો, વિડીયો પોઝ કરો, નોટ કરો. તો ચેપ્ટર નંબર 1 જે છે, અહીંયા આગળ આપણે પૂર્ણાહુતિ કરીએ કે ભાઈ એટલા સૂત્રો છે. કદાચ એકાદ સૂત્ર બાકી રહી ગયું હોય તો તમે ચેક કરી લેજો, પણ લગભગ મોસ્ટલી બધા સૂત્રો જે રિલેટેડ પૂછાય છે એ બધા મેં નોટ કરાવ્યા. તો આજનો ક્લાસ આપણે અહીંયા પૂરો કરીએ. ચેપ્ટર નંબર 2 ટૂંક સમયમાં જ મૂકીશ. લાઈક કરો અને વધુમાં વધુ જે ગુજકેટ આપવાના છે એવા મિત્રોને આ લેક્ચર શેર કરો. આભાર.